જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનક એસ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજિસ્ટ છું. જે કોઈને પણ હેલ્થ, વેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તો તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. મારી કોન્ટેક્ટ ડિટેલ્સ મેં મારી યુટ્યુબની ચેનલમાં ડિસ્ક્રિપ્શનમાં જણાવી છે. આજે હું વાત કરીશ લકી બેંક એકાઉન્ટ બાબતે. બેંક એકાઉન્ટ એટલે તમારા ફાઇનાન્સ, તમારા મની, તમારી ઇન્કમ સોર્સના જે બી સેવિંગ્સ હોય એ તમે ત્યાં મૂક્યું હોય એ એકાઉન્ટ છે. બેંક એકાઉન્ટ એટલે શું, આપ જાણો જ છો સારી રીતે. તો બેંક એકાઉન્ટ પણ તમારા નંબર્સના એલાઇનમેન્ટમાં હોવું જોઈએ, જેથી કરીને તમારો ઇન્કમનો ફ્લો કન્ટિન્યુઅસ રહે અને તમારી સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થયા કરે. તો બેંક એકાઉન્ટ પણ તમારા નંબર્સના એલાઇનમેન્ટમાં હોવું જોઈએ. તો તમારા માટે લકી બેંક એકાઉન્ટ નંબર કયું કહેવાય? તો તમારા લોશુ ગ્રીડ મુજબ જે પણ તમારા બેસ્ટ નંબર્સ હોય, લકી નંબર્સ હોય, અને એ બેસ્ટ અને લકી નંબર્સમાંથી જે તમારા મિસિંગ નંબર હોય, એ મિસિંગ નંબર ઉપર જો તમે તમારું બેંક એકાઉન્ટ લો, એટલે કે બેંક એકાઉન્ટ તમારું જે થતું હોય તેનું ટોટલ એ તમે એ નંબર ઉપર લો, તો ધેટ વિલ બી લકી ફોર યુ એન્ડ યુ વિલ નોટ ફેસ એની ફાઇનાન્શિયલ ઇશ્યુઝ, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ઓર ઇશ્યુઝ ઇન એની કેશ ફ્લો. એટલે કે તમારી લોશુ ગ્રીડ મુજબ જે મિસિંગ નંબર છે, અને એ મિસિંગ નંબર જો તમારા માટે બેસ્ટ નંબર છે, લકી નંબર છે, તો એ નંબરના ટોટલ મુજબ તમે તમારું બેંક એકાઉન્ટ રાખો તો તે તમારા માટે શુભદાયી રહેશે અને સુકન્યા રહેશે અને ફળદાયી રહેશે. ફળદાયી એટલે કઈ રીતે કે તમારી ઇન્કમના ફ્લોમાં વધારો થશે. જાણે કે ઇન્કમનો વરસાદ થઈ રહ્યો હોય એવું તમને લાગશે. તમારું જે બી વ્યવસાય છે, નોકરી છે, ધંધો છે, તેમાં નિરંતર આવકનો પ્રવાહ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. તો બેંક એકાઉન્ટનું જે ટોટલ સરવાળો થાય તે શેની પર હોવો જોઈએ? રિમેમ્બર ધીસ ગોલ્ડન રૂલ ફોર એવર, કે બેંક એકાઉન્ટનો જે તમારો નંબર છે તે તમારા બેસ્ટ નંબરના ટોટલ મુજબ, અને એ બેસ્ટ નંબર જો તમારા લોશુ ગ્રીડમાં મિસિંગ નંબર છે તો તે મુજબ તમારું બેંક એકાઉન્ટ નંબર હોવો જોઈએ. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ વેરી મચ.